વાગ્જ્યોત્સના નિર્મલે કૃતદિન્મુખ મૃગલક્ષ્મા તમઃ શાંતે શાંતિન સજિનોસ્તુ. એક અમેરિકન પ્રોફેસર વીકેન્ડ પર પત્ની સાથે જંગલના ડેસ્ટિનેશન તરફ ચાલ્યા. કાર પ્રોફેસર પોતે ડ્રાઈવ કરી રહ્યા છે. એકદમ અંદર જંગલમાં ગયા પછી એક ક્ષણે પ્રોફેસરનો સ્ટીરિંગ પરનો કાબુ ઓછો થયો. કાર એક ઝાડ સાથે અથડાઈ. પ્રોફેસરને સ્ટીરિંગ વાગ્યું. નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. કપાળ લોહી જગર થઈ ગયું. સામાન્યતયા ફર્સ્ટ એડ બોક્સ તો લગભગ કારમાં રહેતું જ હોય, પણ આજે ફર્સ્ટ એડ બોક્સ લેવાનું ભૂલાઈ ગયું. કાર બંધ પડી. બંને જણા નીચે ઉતર્યા. નેપકિનથી લોહી તો લૂછ્યું, પણ પીડા અત્યંત છે. પ્રોફેસરને પેઇન કિલર છે નહીં. પેઇન કિલર હોત ને તો બહુ મોટી શોધ ન થઈ શકે, પણ આજે પેઇન કિલર નથી. એ વખતે પત્નીએ કહ્યું કે હું મેડિટેશન ક્લાસીસમાં જાઉં છું, હજુ તો મારી શરૂઆત છે, પણ એક વાત મને શીખવવામાં આવી છે કે પીડાની ક્ષણોમાં વિચારને બદલી કાઢવો. તમારું મન અત્યારે પીડામાં છે, એ મનને ઉચકીને તમારા ક્લાસરૂમમાં લઈ જાઓ. તમે તમારા સ્ટુડન્ટ સામે પ્રભાવશાળી લેક્ચર આપી રહ્યા છો એવો વિચાર કરો, અને તમારા શબ્દોના સંમોહનમાં આખું શ્રોતાવૃંદ જકડાયેલું છે આવો વિચાર કરો. પેઇન કિલર હોત તો પ્રોફેસર આ વિચારમાં જાત નહીં, પણ પેઇન કિલર છે નહીં. પ્રોફેસર એ વિચારમાં ગયા. થોડીક ક્ષણોમાં તો એ ભૂલી ગયા કે પોતે જંગલમાં આવ્યા છે, એક્સિડન્ટ થયો છે, પોતાને વાગ્યું છે. આ બધું જ ભૂલી ગયા. બસ સ્ટુડન્ટ્સની સામે હું લેક્ચર આપી રહ્યો છું. પછી લિફ્ટ મળી, ઘરે પહોંચી પણ ગયા. પણ એ પ્રોફેસર મેડિટેશનને બરોબર સમજીને પ્રોફેસરી છોડી ધ્યાનના આચાર્ય બની ગયા. ત્યાં વિચારને એક પરમાંથી ઉઠાવી બીજા પરમાં મૂકવામાં આવે. આપણું ધ્યાન એ છે જ્યાં ઉપયોગને વિચારને આપણે પરમાંથી ઉચકી સ્વમાં મૂકી.
ગજસુકુમાર મુનિ, તાજું લોચ કરાયેલું માથું અને એ મસ્તકમાં ખેરના અંગારા પોતાની દાહકતા પ્રસારી રહ્યા છે. શરીરનું અત્યંત સેન્સિટિવ પોર્શન અને ત્યાં ખેરના અંગારાની બળતરા, પીડા એક્સ્ટ્રીમ કક્ષાની ગણાય. એ વખતે ગજસુકુમાર મુનિએ શું કર્યું? પોતાના ઉપયોગને એ પીડામાંથી ઉચકીને પોતાના આનંદમાં મૂકી દીધું. આ એમણે કરેલી વ્યવહાર સાધના અને નિશ્ચય સાધનાનું બેલેન્સિંગ હતું. પદ્મવિજય મહારાજે બહુ સરસ મજાની બેઉ સાધનાના બેલેન્સિંગની વાત કરી. પરિસહ સહનાદિક પરકારા એ સબહે વ્યવહારા, નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવકાર. પરિસહ સહન એ વ્યવહાર સાધના અને નિજગુણની સ્થિરતા એ નિશ્ચય સાધના. સંબંધ એ છે કે કોઈ પણ વ્યવહાર સાધના નિશ્ચયમાં પર્યવસિત થાય તો જ એ વ્યવહાર સાધના રે, નહીતર વ્યવહારા ભાસ થઈ જાય. પ્રભુએ આપેલી શ્રેષ્ઠ વ્યવહાર સાધનાઓ આપણી પાસે છે, પણ એ વ્યવહાર સાધનાઓ જો નિશ્ચય સાધનાઓને ટચ ન થઈ તો એ વ્યવહારા ભાસમાં જતી રહેશે. પ્રભુએ બે જાતની સાધના આપી. નિશ્ચય સાધનામાં પ્રભુએ કહ્યું કે મારી નિશ્ચય આજ્ઞા આટલી જ છે, તું તારા સ્વરૂપમાં સ્થિર થા. એટલે નિજ ગુણની સ્થિરતા કે નિજ સ્વરૂપની સ્થિરતા એ પ્રભુની નિશ્ચય આજ્ઞા. અને એ નિશ્ચય આજ્ઞાને પુષ્ટ કરવા માટે આપણને મળેલી બધી જ વ્યવહાર આજ્ઞા, એ પંચાચાર પાલન હોય, પંચ મહાવ્રત પાલન હોય કે બીજી કોઈ પણ વ્યવહાર સાધના હોય, એ વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં પર્યવસિત થવી જ જોઈએ. વિદ્વાનોની સંગોષ્ઠીમાં હું ઘણીવાર કહેતો હોઉં છું કે નિશ્ચયાભાસ વાળાની આપણે ટીકા કરીએ છીએ, પણ ટીકા કરતા પહેલા આપણે જોવું પડે કે આપણે તો વ્યવહારાભાસમાં બેઠા નથી. પ્રભુએ કહેલો વ્યવહાર તમારી પાસે છે. દીક્ષાને 10 વર્ષ થયા, 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, તમે સ્વરૂપમાં સ્થિર કેટલા થયા? વિતરાગ દશાનું વેદન તમારી પાસે છે? સમત્વનું વેદન તમારી પાસે છે? દીક્ષા વખતે આપણને કરેલી બંધ સૂત્ર આપવામાં આવે. હું ઘણી વાર કહું છું કે એ કરેલી બંધ સૂત્ર સદગુરુનો શક્તિપાત.
અને એ શક્તિપાત ઝીલાય તો તમે વિભાવમાં ન જાઓ એ હું કહેતો નથી. તમે વિભાવમાં જઈ શકો છો. તાકાત છે તમારી વિભાવમાં જાઓ. તમે એક ક્ષણ માટે સમભાવને છોડી ન શકો, કારણ સદગુરુનો શક્તિપાત છે. મજાની વાત એ છે કે શક્તિપાત કરવા અમે તૈયાર છીએ, તમે એને ઝીલવા તૈયાર કર્યા. પંદરમા સ્તવનમાં આનંદ ઘનજી ભગવંતે કહ્યું, પ્રવચન અંજન જો સદગુરુ કરે, પેખે પરમ નિદાન, હૃદય નયન નિહાળે, જગતણી મહિમા મેરુ સમ. જે ક્ષણે સદગુરુ તમારા હૃદયમાં પ્રવચન અંજન આંચે, એક ક્ષણ, ઓન ધેટ વેરી મોમેન્ટ તમે પ્રભુનું દર્શન કરો. પણ એક કડીના પહેલા ચરણમાં જો શબ્દ મુકાયો છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે. સદગુરુ કદાચ શક્તિપાત કરે, ન પણ કરે. હું ઘણી વાર મારા શ્રોતા વૃંદને પૂછતો હોઉં છું કે સદગુરુ કંડિશનરી ખોલી શકે ખરા? સદગુરુએ તો અનકન્ડિશનરી વરસી જવું જોઈએ. આવી જા, શક્તિપાત કરી દો. પણ નહીં, જ્યાં સુધી તમે સમર્પિત નથી ત્યાં સુધી અમારા હાથ પણ બંધાયેલા છે. We can't do anything for you. તમે સમર્પિત થયા, સદગુરુ તૈયાર છે. એક સેકન્ડ શક્તિપાત. હાથથી કરે, આંખથી કરે, શબ્દથી કરે, ઉર્જાથી કરે. એક સેકન્ડ. પણ એક સેકન્ડનો શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરવામાં એક જન્મ નહીં, અગણિત જન્મો લાગ્યા. હું ઘણી વાર કહેતો કે પ્રભુની અંજન સલાકા માટે અમે જઈએ ને, રેશમી વસ્ત્રો પહેરેલા હોય, સોનાની વાટકીમાં અંજન હોય, સોનાની સળી અમારા હાથમાં હોય. એક ક્ષણ આવે અને અમે સોનાની સળી ઉપર અંજન લઈ પ્રભુની આંખમાં આંચી દઈએ. પ્રભુનું અંજન તો બહુ ઝડપથી થઈ જાય. તમારા અંજનમાં નાકે દમ આવી જાય, વાટકી લઈને ઊભા જ રહીએ. એક હાથમાં વાટકી, બીજા હાથમાં સળી. ભગવાન તો સ્થિર છે એટલે થઈ જાય. તમને સ્થિર કરવામાં જન્મો લાગી જાય. એક સવાલ આજે કરું. સદગુરુ ચેતનાને અનંતા જન્મો સુધી તમે રાહ જોવડાવી છે. સદગુરુ તમારી પ્રતીક્ષા કરતા જ રહ્યા.
ક્યારે આ પરિપક્વ થાય અને ક્યારે અંજન આજી લો. ચલો, ગઈ તિથિ જોશીએ ન વાંચે, અમીએ નહીં વાંચી. હવે શું? વોટ નેક્સ્ટ? હવે શું? હવે તૈયાર? આર યુ ટોટલી સરેન્ડર? સંપૂર્ણ સમર્પણ આવ્યું. એ જ ક્ષણે શક્તિપાત. પ્રભુની આગળ પણ તમે જાઓ ને કે પ્રભુ 99% તમારી આજ્ઞા પાડીશ, 1% મારી ઈચ્છા પ્રમાણે કરીશ, તો ભગવાન કે રવાના થઈ જા, હમણાં ભીડ ઊભી નહીં કરતો, હમણાં ઘર ભેગો થઈ જા. અહીં તો ટોટલ સરેન્ડર જોઈએ છે. સ્થૂલભદ્રજી સદગુરુ પાસે આવ્યા અને સંભૂતિ વિજય ગુરુને કહ્યું, ગુરુદેવ મને દીક્ષા આપો. સ્થૂલભદ્રજીની બાયોડેટા જે ગુરુને ખબર હોય એ સાહસ કરી શકે? હું તો ન જ કરી શકું, તમે કરી શકો તો વાત. પણ સંભૂતિ વિજય ગુરુ, ગીતાર્થ ગુરુ, સ્થૂલભદ્રજીની બાયોડેટા એમને ખ્યાલમાં કે સગો બાપ મરવા પડ્યો અને આ માણસ વેશ્યાને ત્યાંથી બાપને મળવા માટે જવા તૈયાર. સમાચાર મળ્યા કે પિતાજી મરણ પથારીએ છે, તો જવાબ આપે છે કે એ કામ વૈદ્યનું છે, મારું નથી. વૈદ્યને બોલાવી દો, દવા કરાવી. આ માણસ સદગુરુ પાસે આવ્યો અને કહે છે મને દીક્ષા આપો. સદગુરુએ એટલું જ જોયું કે મારા શક્તિપાત્રને ઝીલી શકે એમ. કહ્યું આવી જા, બેસી જા. એ જ ક્ષણે શક્તિપાત કરેવી બંધે, પછી મહાવ્રતો અને ચોમાસાના સમયે સ્થૂલભદ્રજી કહે છે ગુરુદેવ પેલી વેશ્યાને ત્યાં ચોમાસા માટે જાઓ, તો કે જાઓ. અને 4 મહિના સ્થૂલભદ્રજી એ કોષા વેશ્યાને ત્યાં નહોતા, સદગુરુના ઓરા ફિલ્ડ. તો પ્રવચન અંજન જો સદગુરુ કરે. લાગે એમ કે સદગુરુ કનિષ્ઠની વાત કરી રહ્યા છે, પણ એ જો ઉછળીને તમારી તરફ આવે છે. તમે ટોટલ સરેન્ડર થઈ ગયા, સદગુરુ તૈયાર છે. શક્તિપાતની પરંપરા આપણી બહુ જ જૂની છે. ઘણી પદવી વખતે, તમારા આચાર્ય પદ વખતે તમારા કાનમાં મંત્ર આપે. એ શબ્દ શક્તિપાત હતો. પંચકલ્યાણકની પૂજામાં વીર વિજય મહારાજ આ વાત લઈને આવ્યા. પાર્શ્વકુમાર અને કમઠના સંવાદમાં આ વાતો આવે છે. ક્યાં કાન ફૂંકાયા? તેરા ગુરુ કોણ હે બડા, જીને યોગ ધરાયા. પાર્શ્વકુમાર પૂછે છે કોણ છે તારા ગુરુ?
કે કોની પાસે કાન ફૂંકાયો છે. સદગુરુ મંત્ર દીક્ષા આપે ને ત્યારે શું થાય ખ્યાલ છે? એ શબ્દ સીધો સહસ્રારમાં જાય. સામાન્ય શબ્દો તમારા મસ્તિષ્ક સુધી જાય છે. સદગુરુએ આપેલો શબ્દ તમારા સહસ્રારમાં જાય છે અને સહસ્રારને ખોલી નાખે છે. તમારા મસ્તિષ્કમાં 1000 પાંખડી વાળું એક કમળ છે. જન્મોથી એ બીડાયેલું છે. એ ક્યારેક ખીલે. સદગુરુ આમ શક્તિપાત કરે અને એ સહસ્રાર ખીલે. સદગુરુ મંત્ર દીક્ષા આપે અને એ સહસ્રાર ખીલે. મૂલાધારમાંથી કુંડલીની ઉઠે, આજ્ઞા ચક્રને પસાર કરી અને સહસ્રારમાં જાય અને સહસ્રાર ખીલે. હું ઘણી વાર કહું છું કે આપણા જેવા માણસો રાગ અને દ્વેષમાં આથડનાર, અહંકારમાં લીન રહેનારા, આપણે સાધનામાં કઈ રીતે જઈએ? સદગુરુનો શક્તિપાત એ લિફ્ટ છે. મુંબઈમાં ગયા, 35મા માળે કોઈક સંબંધીને ત્યાં જવું છે. લિફ્ટ ચાલુ છે, બટન દબાયું, લિફ્ટ 35મા માળે. પણ ઇલેક્ટ્રિસિટી ફેલ હોય અને 35 દાદરા ચડવા પડે તો? સદગુરુનું શક્તિપાત એ લિફ્ટ છે. એ તમને સીધા જ ઉચકી લે. રાગ અને દ્વેષની ધારામાંથી તમને સીધા જ ઉચકી લે. જો સુકુમાર બોલીની સાધના આટલી ઉચકાઈ ગઈ, એની પાછળનું કારણ નેમિનાથ દાદાનો શક્તિપાત હતો. પ્રભુને પૂછેલું ગજ સુકુમાર મુનિ, સાહેબ સ્મશાનમાં જાઉં સાધના કરવા, ભાઈ ઉપસર્ગ આવવાનો છે, સાહેબ આપ હાજર છો ને, પછી મને ક્યાં વાંધો છે? પ્રભુના પ્રેમને લઈને, પ્રભુના શક્તિપાતને લઈને ગજ સુકુમાર મુનિ ગયા છે અને એમની વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં પરિણત થઈ છે. પરિશહ સહનાદિક પરકારા ઈ સવહે વ્યવહારા, નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદાર. બોલો, તમારા માટે કેટલું સરસ. તમારે અમેરિકન પ્રેસિડેન્ટના કે અમેરિકન પેલા પ્રોફેસરના મેડિટેશન ક્લાસમાં નહીં જવું. અમેરિકન પ્રેસિડેન્ટ એટલે યાદ આવ્યો કે પેપર ખોલી એટલે ટ્રમ્પ આવે છે. ટ્રમ્પના બી ક્લાસીસ ભરવા જેવા છે. તો તમારે અમેરિકન પ્રોફેસરના મેડિટેશન ક્લાસીસમાં નહીં જવું પડે. ઉપયોગ અને આમથી આમ કરતા શીખી જાઓ. આપણી આખી એ સાધના સાવ સરળ છે. ઉપયોગ અને આમથી આમ ફેરવવો. હવે આમાં શું અઘરું છે? એટલે હું ઘણી વાર કહું છું, ઇટ ઇઝ સો ઇઝી. ઇટ ઇઝ ઇઝી નથી કહેતો, ઇટ ઇઝ સો ઇઝી. બહુ સરળ છે. પ્રભુએ આપેલી સાધના, એ સાધનાની પ્રસ્તુતિ આચાર્ય રાજરત્ન સૂર્યજી કરી રહ્યા છે. એમાં ડૂબો, આગળ વધો.